ઘણા બધા લોકોના સવાલ હતા કે આપણે અથાણામાં કયું મરચું વાપરવું જોઈએ જેથી કરીને આપણું અથાણું આખું વરસ સારું રહે અને કાળું ન થાય. આજના વિડીયોમાં આપણે 2 કિલો રાજાપુરી કાચી કેરીનું અથાણું પરફેક્ટ માપ સાથે બનાવીશું. જો તમે પહેલીવાર ખાટું અથાણું બનાવતા હશો ને તો પણ તમારું અથાણું સારું એવું બનીને તૈયાર થશે અને આખું વરસ સારું રહેશે. અહીંયા મેં 2 કિલો રાજાપુરી કેરીના કટકા કરીને પાણીથી ધોઈને સાફ કરીને એની ગોટલી અને જાળી કાઢી લીધી હતી અને એક મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા હતા. હવે આપણે કેરીની અંદર એક મોટી ચમચી ભરીને હળદર નાખીશું અને 2 મોટા ચમચા મીઠું નાખીશું. સરખી રીતે બધું મિક્સ કરીશું અને કેરીને આપણે ઢાંકીને એક રાત માટે આમ જ મૂકી દઈશું. અહીંયા મારે હળદર મીઠાનું ખાટું પાણી બની ગયું છે અને આપણે કેરીને પાણીમાંથી અલગ કરી લઈશું અને કેરીને તડકામાં 2 થી 3 કલાક માટે સૂકવી દઈશું. અથાણું ખરાબ ન થાય એના માટે આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે. હવે આપણે કેરી સુકાય ત્યાં સુધી મસાલો તૈયાર કરી લઈએ. અહીંયા મારી 2 કિલો કેરી હતી તો 200 ગ્રામ રાયના કુરિયા, 200 ગ્રામ મેથીના કુરિયા, 1 ચમચી હિંગ અને 2 ચમચી આખા મરી એડ કરીશું અને ઉપરથી આપણે ગરમ કરેલું સિંગ તેલ એડ કરીશું. થોડી વાર માટે ઢાંકી દઈશું અને મસાલો ઠંડો થવા દઈશું. હવે આપણે એના અંદર 2 ચમચી જેટલું મીઠું એડ કરીશું, અડધી ચમચી આપણે હળદર એડ કરીશું. અથાણું આખું વરસ સારું રહે અને લાલ રહે એના માટે અહીંયા મેં નવોદય મસાલાનું રેશમ પટ્ટો લાલ મરચું પાવડર વાપર્યું છે જેથી કરીને આખું વરસ સારું રહે અને 1 ચમચી જેટલું કાશ્મીરી ડબ્બી પાવડર આપણે લીધું છે. હવે આપણે એના અંદર અહીંયા મેં વિનેગરની બદલીમાં અડધો કપ ખાટું પાણી લીધું છે જેથી કરીને આપણું અથાણું આખું વરસ સારું રહેશે. તમે ખાટા પાણીની બદલીમાં વિનેગર પણ નાખી શકો છો. અહીંયા મારી કેરી સરસ એવી પાણી સુકાઈને તૈયાર થઈ ગઈ છે તો એના અંદર આપણે તૈયાર કરેલો મસાલો એડ કરીશું અને સરખી રીતે બધું મિક્સ કરીશું. અહીંયા આપણું કેરીનું ખાટું અથાણું બનીને તૈયાર છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ અથાણું તમારે 10 થી 12 દિવસ પછી તમે ખાઈ શકો છો. હવે આપણે એને કાચની બેરણીમાં ભરી લઈશું અને અથાણું આપણું ડૂબી જાય ત્યાં સુધી આપણે ગરમ કરીને ઠંડુ કરેલું સિંગ તેલ એડ કરીશું જેથી કરીને તમારા અથાણામાં ફૂગ નહીં વળે. આ અથાણું ભાખરી, શાક, દાળ ભાત સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.